ચાર વેદના ચાર મહાવાક્ય છે. ઋગ્વેદનું મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. યજુર્વેદનું મહાવાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. સામવેદનું મહાવાક્ય છે તત્વમસી. અથર્વવેદનું મહાવાક્ય છે અયમાત્મા બ્રહ્મ. ચાર વેદના ચાર મહાવાક્ય છે. એવી જ રીતે આ યુગનું આ સમાજનું સાંપ્રત જે સમાજ જીવી રહ્યો છે એ સમયમાં આજના યુગનું મહાવાક્ય છે મારી પાસે સમય નથી. આઈ હેવ નો ટાઈમ. દિવસમાં હજારો વાર આપણે આ સાંભળીએ છીએ, મારી પાસે સમય નથી, પ્લીઝ નો ટાઈમ. આપણે પણ કેટલી વાર બોલ્યા હશું કે મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી. એમ આપણે જયારે કહીએ છીએ કેટલું ખોટું છે. એમ કઈ રીતે બની શકે કે મારી પાસે સમય નથી? આપણે એમ કહી શકીએ કે મારી પાસે પૈસા નથી, મારી પાસે વાહન નથી, મારી પાસે મોટર નથી, મારી પાસે ઘડિયાળ નથી, મારી પાસે નોકરી નથી, ધંધો નથી, છોકરા નથી. એમ કહી શકીએ કારણ કે કદાચ ઘણાની પાસે હોતું નથી. પણ કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે મારી પાસે સમય નથી. નદી, તળાવ, સરોવર એમાં સ્નાન કરવા તરવા માટે જે પીડ્યો હોય અને એ એમ કહે કે મારી પાસે પાણી નથી, એ કેમ શક્ય બને? એની આસપાસ જ પાણી લહેરાય છે. એમ આપણે જયારે એમ કહીએ કે મારી પાસે સમય નથી, ત્યારે આપણે સમયના મહાસાગરમાં જ તરીએ છીએ. આસપાસ સમય જ છે. સમય એ જ મારું તમારું જીવન છે. જીવન છે એ જ હું તમે અસ્તિત્વ છે. ક્યારેય પણ ન કહી શકીએ કે મારી પાસે સમય નથી. પણ જ્યારે કોઈ એમ કહે છે કે મારી પાસે સમય નથી, તો એની પાસે સમય તો છે, પણ એ પોતાની પાસે જે સમય છે એ સમયને એ પોતાની રીતે બીજે ગાળવા માંગે છે, વાપરવા માંગે છે, એને ગમે તે રીતે વ્યય કરવા માંગે છે. પણ આપણે જે કાર્ય બતાવીએ છીએ એ કાર્યની પાછળ અથવા તો આપણા માટે એ સમય આપી શકે એમ નથી, એને આપવો નથી. આપણે બાબતમાં, આપણા કાર્યમાં એને રસ નથી. સમય તો છે એની પાસે, એ સમય બીજે ગમે ત્યાં વાપરશે, ગાળશે, ખર્ચશે. આપણા માટે નહીં વાપરે, નહીં ખર્ચે. સમય તો છે. કોઈને આપણે એમ કહીએ કે 3 વાગે મારે ત્યાં પ્રસંગ છે, તમે આવશો? તો એમ કહે છે કે ભાઈ 11 થી 5 તો મારે ઓફિસમાં રહેવું પડે છે, એટલે મારી પાસે સમય નથી, હું નહીં આવી શકું. સાચું છે. એનો અર્થ એવો નથી કે આપણે કોઈને કહીએ એટલે એનું બધું કામ બંધ કરીને આપણા માટે એને સમય આપી દેવો જોઈએ. પોતાનું જે કાર્ય છે એમાં એ સમય ગાળે એ આવશ્યક છે, જરૂરી છે, અને એ પ્રમાણે જીવે એ પણ જરૂરી છે. પણ એ સમયની પાછળની એક બ્લેક સાઈડ છે, મારે તમારે સમજવાની છે. પોતાના કર્તવ્યમાં જે સમય સ્પેન્ડ કરે, ગાળે, એ તો સમજાય છે. પણ એક બ્લેક સાઈડ છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે મારી પાસે સમય નથી, ત્યારે આપણા માટે એક મોટામાં મોટું વિશ્વનું જૂઠાણું એ રીતે છે કે આપણે છટકબારી શોધી છે. કોઈ એવું કાર્ય છે ને એમાં છટકી જવા માંગીએ છીએ એટલે તરત એમ કહીએ છીએ કે મારી પાસે સમય નથી, એમ કઈ નીકળી જાય છે. એ જે નીકળી જવાનો આપણે જે માર્ગ લીધો છે એ માર્ગ આત્મઘાતી છે. કારણ કે આપણે સમયની કિંમત સમજ્યા નથી. સમયનો કેમ સદુપયોગ કરવો ને એ સમય દ્વારા આપણે શું નિર્માણ કરવું છે એ જો સમજ ન આવે તો જીવનમાં ઘણું બધું ગુમાવી દેવાય છે. સમય તો એક વસ્તુ સમજી ગયા કે દરેકની પાસે છે. ગરીબ પાસે પણ એટલો જ સમય છે અને તમંગરની પાસે પણ એટલો જ સમય છે. આજે મારી પાસે તમારી પાસે 24 કલાકનો દિવસ છે. ઋષિ કાળમાં પણ ઋષિઓની પાસે પણ 24 કલાકનો દિવસ હતો. બધાની પાસે સમય એક સરખો છે અને બધાની પાસે એક સરખો રહેવાનો છે. પણ મારી પાસે સમય નથી એમ કહીને આપણે જે તે મહત્વના કાર્યોમાં જે છટકબારી શોધીએ છીએ એ સાચું નથી, એ બરાબર નથી. કારણ કે આપણે સમયની કિંમત સમજ્યા નથી. એનો સદુપયોગ, એનું સદ આયોજન આપણી પાસે હોવું જોઈએ. અને જેને સમય જોઈએ છે એને સમય મળે છે. જે સમજે છે એને સમય મળે છે. જે સમયની કદર કરે છે એની કદર સમય કરે છે. તમે વિચારી શકો છો કે મહાત્મા ગાંધીજીની આટલી વિશાળ રાજકીય પ્રવૃત્તિ, આટલી વિશાળ સામાજિક પ્રવૃત્તિ,
અનેક દેશ વિદેશીઓની સાથે મિલન મુલાકાત, સેંકડો પત્રોના પઠન, યંગ ઇન્ડિયા અને નવજીવન જેવા પાક્ષિક, માસિક એવા કોઈ દૈનિક, એમાં નિયમિત લેખ લખવા, પોતાની વિશાળ આત્મકથા લખી નાખવી. અરે 1,00,000 પત્રો ગાંધીજીએ પ્રત્યુત્તરમાં લખ્યા છે. 1,00,000 પત્રો. કેટલી જબરદસ્ત એની પાસે પ્રવૃત્તિ છે. છતાં એ મહાત્મા ગાંધીજીને પ્રાર્થના માટે સમય મળતો હતો. એટલી વિશાળ પ્રવૃત્તિ હોવા છતાં પ્રાર્થનાનો સમય મળતો હતો, એને રેંટીઓ કાઢવાનો સમય મળતો હતો. અને એ છટકી શકત, એમ કહી શક્યા હોત કે હું પ્રાર્થના કરું પણ મારી પાસે સમય નથી, એમ કહી શક્યા હોત બેશક. પણ એમણે છટકબારી નથી લીધી. સમય તો છે. ઋષિકેશમાં એક સાધુ હતા અને વિદ્યાર્થીઓને યોગાસનો શીખવતા, પ્રાણાયામ શીખવતા. સમયનું આયોજન જુઓ, સમયની કિંમત જુઓ અને સમયનો સદઉપયોગ જુઓ. તો એ સાધુ પુરુષે એક વિશાળ યોગ ઉપર પુસ્તક લખેલું. જયારે કોઈ એમને પૂછ્યું કે તમે આટલું મોટું વિશાળ પુસ્તક ક્યારે લખી નાખ્યું, આટલી વિશાળ પ્રવૃત્તિની વચ્ચે ક્યારે તમે ફ્રી પડતા નથી? તો કે ભાઈ એ જ મહત્વનું છે. આ પુસ્તક મેં ત્યારે લખ્યું, ક્યારે કે જ્યારે વિદ્યાર્થીઓને હું યોગાસનો કરાવતો હોઉં અને યોગાસનો દરમિયાન એને હું ઓર્ડર આપું છું, 1, 2, 3, એ જે ઓર્ડર આપું છું એ 2 ઓર્ડરની વચ્ચે જે અડધી મિનિટ મને મળે છે એ મિનિટમાં હું લખવાનું કાર્ય કરતો અને પરિણામે આટલું દળદાર પુસ્તક હું તમારા હાથમાં મૂકી શક્યો છું. અડધી મિનિટ પણ ન જવા દીધી. ઇંગ્લેન્ડની અંદર ડેક નામનો વિદ્યાર્થી થયો, એમણે આખી ડિક્શનરી કંઠસ્થ કરી નાખી. ક્યારે કરી? હરવા ફરવા રખડવાના સમયમાં ફક્ત રોજના 5 સ્પેલિંગ એક કાગળમાં લખી લેવાના, પોતાની સાથે રાખવાના, હરતા ફરતા નજર કરવાની અને યાદ કરવાના. એ સમયનો એવો સદુપયોગ કર્યો કે આખી ડિક્શનરીને કંઠસ્થ કરી લીધી. આપણા જૂના ભક્તો, હરિભક્તો, સંતો, એના જીવનમાં તમે જુઓ છો કે બધું જ ઘરકામ કરતા કરતા આજે પણ સંતો પોતાના નિયત કાર્યક્રમ બજાવતા બજાવતા એ શાસ્ત્રો કંઠે કરી નાખે છે, અનેક કીર્તનો કંઠે કરી નાખે છે. કેમ બને છે? અમે હરિભક્તની ગાડીમાં બેઠા, વિદેશની જ વાત છે, ગાડી હંકારતા હતા પણ અમારી નજર સામે જે કાચ હોય અંદર એની ઉપર પડી તો ત્યાં એક પતાકડું પિન કરીને લટકાવ્યું હતું. મેં પૂછ્યું આ ભાઈ શું છે? મને કે વિષ્ણુ સહસ્ત્ર નામ છે. હું જયારે ગાડી ચલાવું છું ને ત્યારે એના ઉપર ક્યારેક નજર કરતો જાઉં અને એમ કરતા કરતા મેં સંપૂર્ણ વિષ્ણુ સહસ્ત્ર હવે પાકું કરવાની અણી ઉપર આવી ગયો છું. વિદેશની અંદર રહીને એ ભદ્રેશભાઈ નામે વ્યક્તિ કેનેડામાં આખું વિષ્ણુ સહસ્ત્ર નામ પાકું કરી શકે છે. સમય છે, આયોજન જેની પાસે નથી એની પાસે સમય નથી, એની ફરિયાદ હોઈ શકે છે. એટલે કણ અને ક્ષણ એને જે વ્યર્થ નથી જવા દેતો એનું જીવન ક્યારેય વ્યર્થ થતું નથી. કણ એટલે અનાજના દાણા, અનાજનો બગાડ ન હોવો જોઈએ. ભોજન ઉપર બેઠા હોય તો ભોજનની થાળીમાં અજીઠું ભોજન છોડવાનો મારો તમારો કોઈ અધિકાર નથી. તમે જાપાનમાં જુઓ, કોઈ આવી રીતે ભોજનનો બગાડ કરે તો એ લોકોને ગમતું નથી. તમે આમ ફેંકી કઈ રીતે દઈ શકો? અને આપણે ત્યાં હવે કોણ જાણે એવી વ્યાખ્યાઓ થઈ ગઈ છે આ જમાનાની કે જ્યાં સુધી જેટલો મોટો એટલું વધારે થાળીમાં ઢોરની જેમ એઠું મૂકે. જેટલો મોટો પીરસાતું હોય ને તો બીજાને વાતો જ કર્યા કરે, આ પીરસા કરે, એને વાતો કર્યા કરે, નાખું જ નાખું, ખવાય છે એટલું ખાઈશ ને બીજું જય રામ ફેંકી દેવાનું. સોડા, લેમન કે લીમકા એ પીશે ને તો એ સોડા બાટલીમાં 1 ઘૂંટડો રાખશે, ચાય પીશે તો કપમાં 1 ઘૂંટડો રાખશે. આપણે કે કેમ એટલું વધારો છો, શું કામ? સેંકડો માણસો આટલું વધારે ક્યાં જાય? તો કે વધારવું જ પડે, નહીતર બીજા એમ કે આ તો લુખો લપટ લાગે છે, ચૂહી ગયો કે બધું. આ જમાના પ્રમાણે ખોટી વ્યાખ્યા છે. કોઈ પણ વસ્તુનો બગાડ ન થવો જોઈએ. અન્ન છે, બ્રહ્મ છે, બ્રહ્મ પરમાત્મા છે. થાળીની અંદર તમે એકાદ ભજ્યું એક વ્યક્તિ છોડે. આ સભા મંડપની અંદર કેટલા સેંકડો માણસો બેઠા છે, બોલો કેટલા ભજીયા બટેટા વડાનો ગેરવ્યય થાય. એટલે અનાજના એક પણ દાણાનો વ્યય ન થવો જોઈએ. એ જ પરમાત્માનું કૃપાનું પાત્ર છે. કણનો બગાડ નહીં, એવી જ રીતે ક્ષણનો બગાડ નહીં. કારણ કે એવી ક્ષણો મળે, એક ક્ષણનું કિંમત નથી, પણ એવી ક્ષણો જાજી ભેળી થાય
ત્યારે એમાંથી એક મિનિટ થાય. ક્ષણનું જ મહત્વ છે. ઘણી ક્ષણો ભેળી થાય ત્યારે એક મિનિટ થાય, એવી 60 મિનિટ ભેળી થાય ત્યારે 1 કલાક થાય, એવી 24 કલાક ભેળી થાય એટલે એક દિવસ થાય, એવા 30 દિવસ ભેળા થાય એટલે એક મહિનો થાય, એવા 12 મહિના ભેળા થાય એટલે 1 વર્ષ થાય, એવા 40-50 વર્ષ થાય એટલે આપણે ગુજરી જાય. ક્ષણનું જ મહત્વ છે જીવનમાં. અને કોઈ મરણ પથારીએ પડ્યો હોય ને ગમે તેવા બાહોશ ડોક્ટરને બોલાવો ને એમ તમે કહી દો કે મારા બાપુજીને 3 મિનિટ તમે જીવાડી દો, હું તમને 3 લાખ આપું. એ જીવતો હોય તો કુદરતની દ્રષ્ટિએ જીવી જાય ભલે, બાકી કોઈના હાથની તાકાત નથી કે દર્દીને 1 શ્વાસ પણ આપી શકે. આટલો કિંમતી આપણી પાસે સમય છે, પણ આપણે એને બરાબર સમજ્યા નથી, માટે વ્યર્થ ખોઈ નાખીએ છીએ, જવા દઈએ છીએ. ક્ષણનું કેટલું મહત્વ છે, અને એ સમયનું મહત્વ ક્યારે સમજાશે એમ થાય છે. ગાંધીજી પણ ઘડિયાળ રાખતા, પણ સમયનો સદુપયોગ કરવા માટે એ ડોસો ઘડિયાળ રાખતો. અને આજે બધા જ ભણેલા ગણેલા ઘડિયાળ રાખે છે, પણ સમયનો દુરુપયોગ કરવા માટે ખાસ રાખે છે. એડિસનની પાસે એક યુવક આવ્યો ને એમણે એમ કહ્યું કે મને આપ એક જરા પ્રેરણાદાયી એક સંદેશ લખી આપો. એડિસન પાસે એ યુવક આવ્યો, એડિસને નોટ લીધી અને એક વાક્ય લખી આપ્યું, કેટલું અણમોલ. એમણે એટલું જ લખ્યું, કામના સમય દરમિયાન ક્યારેય ઘડિયાળ સામે ન જોશો. બસ, કામ કરતા હોય ત્યારે કામ કરો, એની એ વખતે તમે ઘડિયાળ સામે ન જોશો. એ જ હું તારા માટે એક પ્રેરણાદાયી સૂત્ર આપું છું. મહાપુરુષો જે થયા છે એમણે ક્યારેય સમયને બગાડ્યો નથી. વિદેશની અંદર આની પૂરેપૂરી કાળજી લેવાય છે, બિલકુલ સામાજિક લેવલથી લેવાય છે. એના દરેક કાર્યાલયોમાં જાઓ, ઓફિસોમાં જાઓ, બેંકોમાં જાય, કોઈ પણ સર્વિસોમાં જાઓ, ફટાફટ કામ પતી જાય. બોમ્બેની અંદર પણ વિદેશની બેંકમાં જાઓ, ક્લિયરન્સ તરત મળી જાય, તરત કામ પતી જાય. આપણી બેંકોમાં જાઓ તો ચંપલ ગહાઈ જાય તમારા, ધક્કા ખાઈ ખાઈને, તોય પત્તો લાગે નહીં. અને ત્યાં લોકોના વાહનોની પણ એવી રીતે ટ્રાફિકોની વ્યવસ્થા કરે. લોકોનો સમય, માનવ કલાક બગડવા ન જોઈએ. બહુ કિંમતી સમય છે. એક્સપ્રેસ વે બાજુમાં નાખી દે, પણ તમને જલ્દી તમે ઓફિસે પહોંચો, કામ ઉપર પહોંચો. સમયનો બગાડ ન થવો જોઈએ. એક જ ગાડી 6 કલાક મોડી પડે ને એ ગાડીની અંદર 3000 મુસાફરો બેઠેલા હોય તો 18,000 કલાક માનવ સમય બગડી ગયો. અને જો સમયસર આ બધું તંત્ર ચાલતું હોય તો આપણી પાસે કેટલું કિંમતી સમય બચે. પણ આપણે તો દરેક ખાતાઓ જુઓ, રામ ભરોસે ચાલે છે મારા બાપલા. રેલવે સ્ટેશન ઉપર જઈને એક જણો થાકી ગયો, ગાડીની રાહ જોઈ જોઈને એવો ખીજાઈ ગયો, ઇન્કવાયરી ઓફિસમાં જઈને કે ભાઈ કબ્રસ્તાન ક્યાં છે? તો કે અહીંયા કબ્રસ્તાનને પૂછવાની શું જરૂર પડી? તો કે આ ગાડીની રાહ જોઈ જોઈને મરી જાય એને દફન ક્યાં કરો છો તમે? અને ખરેખર એટલી બધું ત્રાસ હોય છે આપણને. એવો જ એક જણો મુંજાઈ ગયેલો ને બેઠેલો, વારે વારે એનાઉન્સ થાય, બેઠેલો ત્યાં એનાઉન્સ થયું, ભોપાલ એક્સપ્રેસ અડધો કલાક મોડો આવશે. જોઈને બેઠો રહ્યો. વળી 5, 10, 15 મિનિટ થઈ જાય, પાછું એનાઉન્સ થયું કે ભોપાલ એક્સપ્રેસ પોણો કલાક મોડો થશે. બોલો કે અડધામાં જ પોણો થયો. વળી પાછો 10 મિનિટ જેવું થયું તો વળી એનાઉન્સ થયું કે ભોપાલ એક્સપ્રેસ 1 કલાક મોડો થશે. અને આખી જાણો ઇન્કવાયરી ઓફિસમાં જઈને કે ભાઈ આ ગાડી આમ પાછી હાલે છે. એટલે ઇન્ડિયન ટાઈમ આજે આપણા, મારા, તમારા માટે, દેશ માટે ગાળો થઈ ગઈ. ઇન્ડિયન ટાઈમ ગાળો થઈ ગઈ. સમયનો આપણે કોઈ કિંમત, મૂલ્ય આંક્યું નહીં. ઠીક છે, આ તો એક સામાજિક લેવલની વાત થઈ છે ભાઈઓ, પણ એને આપણે પહોંચી શકીએ કે ન પહોંચી શકીએ પછીની વાત છે. પણ મારા ને તમારા વ્યક્તિગત જે જીવન છે એમાં જે સમયની કિંમતી મૂડી મળી છે. બહુ સાદું જ વાક્ય એક બહુ ઠરેલા માણસે આપ્યું કે સમયનું સોનું. સમય એ સોનું છે, બસ. જેમ સોનાને જાળવો એમ સમયને જાળવો. એને ઘરેણું બનાવો, તમારી જિંદગી ઘરેણા જેવી શોભી ઉઠે. સમયનું સોનું તો વ્યક્તિગત જીવન છે, એમાં જે આપણને સમયની મૂડી મળી છે એ મૂડીનું આપણે કિંમત સમજીએ અને એ પ્રમાણે મહત્વનું જે જીવનમાં કાર્ય કરવાનું છે એ છૂટી ન જાય એના તરફ આપણે લક્ષ્ય રાખીએ. મહત્વના કાર્ય આપણે કોઈને કઈક ભાઈ જરા મંદિરે આવશો તો કે મારી પાસે સમય નથી. સત્સંગ છે આજે બહુ સરસ, આવશો તો કે મારી પાસે સમય નથી, નહીતર તું આવું. અમારે માધવપુરી સ્વામી વગેરે સંતો ગણાને સમજાવે કે ભાઈ તમે ખૂબ સુખી છો તો હવે રોજ સવારે થોડી 5 માળા કરો. તો વાલેશ્રી શું કે ખબર?
અરે સ્વામીજી મારે તો આખો દી માળા કરવી છે પણ મારી પાસે ટાઈમ નથી. અરે દીકરા આખો દી નથી કરાવવું, તું સવારે 5 મિનિટ કર. નરસિંહ મહેતા જેવો ઉપદેશક થઈ જાય. હામો 5 માળા કરવાની હોય તો મારી પાસે સમય નથી, નહીં તો આખો દી બેઠો રહું. હવે કૂતરાની જેમ ચંચળ થઈ ગયો છે ને આખો દી બેસવાનું જ તું. સમય મળ્યો છે છતાંય એને આ વસ્તુ એને મિનિંગલેસ લાગે છે. ઘણા એમ કેતા હોય છે આવો આવો ધૂન ભજનમાં આવો, તો કે મારી પાસે નવરાઈ નથી. આ બધા હું નવરાનો ધંધો છે. આ હાવ નવરા છે. નવરાનો આમ તો ગુજરાતી તળપદી અર્થ એવો થાય કે જેને કુટુંબ પરિવાર ધંધા ધપ્પા દીકરા બધું જ પરવારી જાય ને હાવ એકલો થઈ જાય ને નવરો કહેવાય. અમે ગામમાં ગયા હતા, 5 દિવસ રોકાવાનું, 2-3 દિવસ થયા ને તો એક પરિચિત વ્યક્તિ દેખાડા. બીજા પરિચિત હતા પણ આ 1-2 દિવસે દેખાણા. એટલે જેવા પગે લાગ્યા મેં કીધું ઓહો વડીલ તમે આવી ગયા. તો કે અમારા દીકરાએ એમ મને ખબર આપી કે સ્વામી આવ્યા છે મંદિરે 2-3 દિવસથી. મને એમ થયું હાલો મોઢે થઈ આવું. લે એટલે આ અમે કોઈની કાણ માંડી છે? કાણ મોઢે થઈ આવું. જે સમય આપણે ગાળીએ છીએ એ સત્સંગ હરિભજન થી આપણી યમ યાતના મટી જાય, અનંત વેદનાઓ મટી જાય, ગર્ભવાસ ને સંસ્કૃતિ છૂટી જાય, શાશ્વત શાંતિની મને તમને પ્રાપ્તિ થઈ જાય. એના માટે આપણે 15 મિનિટ ન મળે. જેના માટે મનુષ્ય દેહ પરમાત્મા દાન કરે છે, ગોડ ગિફ્ટેડ, એ જ મનુષ્ય દેહ કરીને 5-15 મિનિટ અડધો કલાક આપણને હરિભજનનો સમય ન મળે. આટલી બધી આપણી મૂઢ ચેતના, આટલો સમય ન મળે. મહત્વનું કામ હવે બરાબર ધ્યાનથી સાંભળજો. તમે બરાબર સુટકેસ બુટકેસ બધું તૈયાર કરી સુટેડ બુટેડ અને વાળ કટેડ થઈને તૈયાર થઈને નીકળો. હા એને કટેડ જ કહેવાય. શું કહેવાય? લે વળી હામાં દાંત કાઢે. એ તમે સુટકેસ લઈને તૈયાર થયા હો એકદમ, ક્યાં? કોઈની પાર્ટીમાં જાવું છું. બરાબર છે? ધ્યાનથી સાંભળજો. પાર્ટીમાં જાવું. પણ તમે જેવી સુટકેસ ઉપાડી ત્યાં રિંગ આવી અને ફોન આવ્યો. કોઈ ઓળખીતા પરિચિત વ્યક્તિ એકદમ સિરિયસ થઈ ગયા છે. તો તરત જ તમે એમ કહેશો કે ભાઈ પાર્ટી કેન્સલ. હવે ક્યાં જવું પડશે? પેલા પરિચિત જે વ્યક્તિ છે એને ત્યાં જવું પડશે. પાર્ટી કેન્સલ. એના માટે જ્યાં તમે સુટકેસ હેન્ડલ ઉપાડ્યું અને પકડીને જ્યાં જવા ગયા પાછી રિંગ આવી. અને રિંગ એ ફોનમાં એમ કહેવામાં આવ્યું કે તમારા નિકટના સંબંધી સિરિયસ છે. તો પરિચિત વાળો કેન્સલ. કોને ત્યાં જવાનું? નિકટના સંબંધીને ત્યાં. એ તમે તૈયાર થઈને જેવા નીકળવા જાવ, બૂટ પહેરવા જાવ, ત્યાં રસોડામાં કોઈ તમારું વ્યક્તિ લપસે અને હાઈડક્યુ ભાંગે તો પેલું કેન્સલ. ઘરમાં સર્વિસ. એ ઘરનાની તમે ટ્રીટમેન્ટ કરતા હો ને એમાં તમને હાર્ટ એટેક આવે, ધૂળીને દઈને પડી જાય તો પેલું કેન્સલ. પોતાની સર્વિસમાં એક પછી એક મહત્વના કાર્યો છે. ઉપલા બધા કેન્સલ કરતા કરતા માણસ સ્વલક્ષી આવી જાય છે ત્યારે બધું જ નીકળી જાય છે. એવી રીતે આપણે શરીર ધર્મ સુધી પહોંચી ગયા, બાકી બધું નીકળી જાય. તો હજી શરીરની સરભરા, શરીરની સુખાકારી, શરીરની કિંમત સુધી આવ્યા. પણ ભાઈઓ હજી એક વસ્તુ છૂટી જાય છે કે શરીરની સુખાકારી માટે આપણે લક્ષ્ય આપ્યું, પણ શરીરની અંદર જે હું ને તમે બેઠા છીએ, શરીરી જે આત્મા છે એના ઉપર નજર કરો એટલે શરીરની પણ જરૂરિયાતો સુખાકારી ઉપરથી આપણું મહત્વ ઘટી જાય. એટલે સાચા અર્થમાં જે સ્વાર્થ શબ્દ છે એ આ અર્થમાં અભિપ્રેત છે. સ્વ એટલે પોતે, એ પોતાનું હિત એટલે આત્મહિત, આત્મચિંતન, આત્મકલ્યાણની બાબત આવે ત્યારે મિત્રો બરાબર સાવધ થઈ જજો કે તમામ વસ્તુને એના પછી કોરે મૂકી દેજો. પેલું તમારું આત્મચિંતન કરી લેજો, પ્રભુ ભજન કરી લેજો. શ્રીમદ રાજચંદ્ર બહુ સાદી ને સીધી ભાષામાં સમજાવતા કે કોઈ માણસ જતો હોય, સમજી લ્યો તમે જાઓ છો અને તમારે એક હાથમાં ઘીનો લોટો ભર્યો છે ને એક હાથમાં છાસનો લોટો ભર્યો છે, એમાં કંઈક ભાગદોડ મચે અને સંભાળવાની જયારે પરિસ્થિતિ આવે તો તમે શું સંભાળો? છાસનો લોટો ને? ના, ઘીનો લોટો. ખબર છે શું કામ? કે આ કિંમતી છે. આ છાસમાં તો શું મળ્યું છે? છાસનો લોટો ફેંકી દો, ભલે ફેંકાઈ જાય પણ ઘી ન જવા દો. એમ
આપણું આત્મકલ્યાણ છે એ ઘીના લોટાની જગ્યાએ છે, અને શરીર વગેરેની તમામ જંજાળ છે એ છાસના લોટા જેવી છે. ફેંકવી પડે તો ફેંકી દો, અને ઘીલો લોટો છે ને બરાબર પકડી. પણ આપણે એટલી મૂર્ખામી કરી છે કે ઘીનો લોટો ફેંકી દીધો છે અને છાસનો લોટો બરાબર પકડ્યો છે. શરીરને બરાબર સજાવવાનું, બરાબર તૈયાર કરવાનું. ઘણા લોકો આ બધા સુખી તમે લોકો બાથરૂમમાં ગરી જાય નીકળતા નથી જલ્દી. આ શું સજાવા ગયો છે? આત્મચિંતન માટે ગયો છે. છાસનો લોટો લઈને અને ન્યાય લોટે જ જવાનું હોય ને, બાથરૂમમાં શું જવાનું હોય? મેં એક જણાને ફોન કર્યો, મેં કીધું ભાઈ પ્રેમજીભાઈ છે? તો કે ના. તું? તો હું એનો બાબો વિનોદ બોલું છું. તો તારા બાપુજી ક્યાં? તો કીધું બાથમાં છે. મેં કીધું સારું. 10 મિનિટ પછી પાછો ફોન કર્યો, મેં કીધું પ્રેમજીભાઈ આવ્યા? તો કે ના, હજી બાથમાં છે. 10 મિનિટ પછી પાછો મેં ફોન કર્યો, મેં કીધું પ્રેમજીભાઈ આવ્યા? તો કે ના, બાથમાં છે. મેં કીધું બાથમાંથી છૂટા મેલ ને ઘડી ક્યાં સુધી પકડી રાખે છે? બે અર્થ થાય ને બાથના, ઇંગ્લિશ અને ગુજરાતી. મૂક છૂટા હું પકડી રાખ્યા સામનો. શરીરને સજાવવા, એના માટે ટાઈમ આપવા. ઓહો, કેટલો બધો, કેટલું ટાબક ટીબક, કેટલી સુશોભના કરવાય. અમારે ત્યાં હું નીકળ્યો તો એક જુવાનીઓ છોકરો નહાતો તો સ્નાન ગૃહમાં. તો માળો હાબુ આમ કરી અને પાછો આમ મંડી. એનું ધ્યાન નહોતું સ્વામી જુએ છે, અને કોઈનું ધ્યાન ન હોય ત્યારે જ જુવાનિયા ખીલે. એવો હાબુ આમ લઈને પછી મંડી પીડ્યો. મેં કીધા ચામડું ઉખેડી નાખશે. થાંભલા આડો જઈને બધી એની એક્ટિવિટી માંડ્યો જોવા. ત્યાં પાછો એને ધોઈ નાખ્યો ને પાછો ઉપાડ્યો. મેં કીધું હવે શું બાકી છે? પાછું લઈને પાછો. અરે પણ પછી મેં નજર કરીને તો કાળો ડિબાંગ જેવો. મેં કીધું હા, કાળા લોકો જેટલો સાબુ વાપરે છે એટલો કોઈ વાપરતું નથી, તો ઉજળા ન થાય. શરીરને શણગારવા મને જુવાની આવો તો આમ ઈન કરે, પછી બે અરીસા મૂકે, આમ જોવે. આરંગેત્રમ માંડ્યું હોય એમ. મારી પાસે સમય નથી. આ તે શું કરસ તું? એમાંથી થોડોક દે ને, 2 ટીપા દે ને સાધુને, 2 ટીપા ભગવાનને દે ને. સ્નાનાગૃહમાં કેટલું. અત્યારે શિયાળો ગુજરાતમાં બહુ છે, અહીંયા તો કઈ નથી. આગ તપતી જ હોય છે મુંબઈ, જયારે જોઈ ત્યારે. તો ત્યાં શિયાળો છે તો અત્યારે શિયાળામાં લોકો વહેલી સવારમાં ઉઠી જાય લ્યો અને વોકિંગમાં નીકળી જાય. 10 મહિના ખાઈ પીને ચરબી જમાવી હોય, લઠ્ઠ જેવા થઈ ગયા હોય, અને પછી શિયાળામાં વહેલા 5:30 વાગ્યા નીકળી જાય. એક તો જાડા શરીર, નનકી ચડ્ડી પહેરે અને સ્લો મોશનમાં વોકિંગ કરે. હાથીનું મદનિયું રૂમાડે સીડ્યું હોય એવું લાગે આપણને, એવો ભૂંડો લાગે. અમે એક ભાઈને ઘેરે હતા, બહુ સુખી માણસ હતો. અમે ત્યાં સુતા હતા નિરાયતે, પણ એમાં 5 વાગે ઘર 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 અવાજ માંડ્યો આવે. મેં કીધું આ શું થાય છે? ઘર ઘર, મકાન તો નહીં પડતું હોય ને. એકદમ હું તો બહાર ખોલીને જ્યાં નીકળ્યો ત્યાં તો ઓલી સાયકલ આવે છે ને પેલી, એ ત્યાં જ ઉભી હોય, પછી માથે ઘોડો પલાણી ગયા હોય, આમાં ડીટીયા નાખ્યા હોય, એવું જોર કરે. મેં કીધું આ તું શું કરે છે? મને કે મારો બેટો ડાયાબિટીસ પાછળ પડી ગયો છે, શું કરું સ્વામીજી, શું કરું? કે 5 વાગ્યામાં ઘોડો પલાણી ગયો છે. તેલ માલિશમાં, હરવા ફરવામાં. હું એમ નથી કેતો કે આ ખોટું છે, કરવું પડે, પણ આટલો બધો સમય એમાં જો તમે છાસના લોટા પાછળ આપતા હો તો તમે 15 મિનિટ 30 મિનિટ તમે ઘીનો લોટો સંભાળવા ન આપી શકો, ભગવાનને માટે ન આપી શકો. સ્નાન કરો જ છો તો પછી સવારે તમે 10 મિનિટ પ્રભુનું ચિંતન કરવા માટે ન આપી શકો. એ જેમ સુખાકારી છે, આ તો મહત્વનું છે. એના માટે સમય કેમ નથી મળતો? અરે કુથલીને કામનીમાં, તૃષ્ણાદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોઈને, જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર તારું, અરે જોને જેવી રીતે જળ વહ્યું જાય, સાથે જંતુઓ બી જાય જાય. ખાય ખાય ખલતને ખોતરીને ખચિત કાળ, નખ ખાય નેણ ખાય, શીરની શિખાય ખાય, કુથલીને કામનીમાં, તૃષ્ણાદામ ચામનીમાં, જારી કરી જામનીમાં, ખૂબ બેઠો ખોઈ.
કેટલો સમય બગડે છે કુથલીમાં, નિંદા કુથલીમાં. કોઈ નવરો છે? હવે મારી પાસે સમય નથી. ટોટલ માંડીએ કેટલો નીકળે છે. બેઠા હોય તરત જ આપણે એમ કહીએ, પ્રેમજીભાઈ બહુ ભલો માણસ, કુથલી જોઈજો. પ્રેમજીભાઈ બહુ ભલો માણસ. હામો વાળો શું કે છે? શું ભલો માણસ? ધૂળ. પૈસાનો પાર નથી. 4 ગાડીઓ છે, ભલો ભલો કરે, પણ એક ગાડી માગી તો જો 10 મિનિટ નહીં દે, મખી ચૂસ છે. તે આને ગાડી દે તો જ ભલો થાય. એ તારા બાપની કમાણી છે મૂર્ખા. તારા ગાડીઓ ફેરવી તો મળીને કામ કરવા. ગાડી માગી તો જોઈએ. તે આપણે એમ કહીએ કે ના એવું નથી, હો હાવ એવું નથી. ના ના, તું જયારે ખાતરી કરવી હોય ને તો એને ઘેરે જા. પાણીનું નહીં પૂછે, પાણીનું. પેલો કે પણ હું ગયો તો ને, એવા આગ્રહી, મને તો જમાડ્યા વગર જવા ન દીધો. એ તો તને જમાડવો પડે, નહીં તો તું ફજેતો કર. લે તો આમ મળ્યો, એ તો તને જમાડવો પડે. એને ખબર હોય આ ચારણ ભાટ જેવો છે, મારી વેવડી કરશે. પણ જો તને સાચું કહું, મારે જો હું નિંદા નથી કરતો, તે હું તો ભાગવત વાંચસ. હું નિંદા નથી કરતો. તું જો આમ 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 નજર કરીને જોઈ લે ને, પૈસાનો પાર છે તો કે ના, ધંધો જામેલો. એના મા બાપને ભેળા રાખ્યા, નહીતર એને નો હચવાય. તું કે ભલો છે તો કે ભાઈ એમાં મેં એવું જાણ્યું છે કે એના મા બાપને બાજુમાં મંદિર છે નાના દીકરાના ઘર પાસે, એટલે ત્યાં રહ્યા છે. તેને ઘેરે રાખીની વ્યવસ્થા કરી શકે એવો નથી. ગાડીની વ્યવસ્થા ન કરી દેવાય મંદિરે જવા. તો કે આમ તો જો એની વ્યવસ્થા કરી શકે એમ જ છે. બધી જીવાઈ પણ એ જ આપે છે, ખાલી રે છે જ ત્યાં. તો કે તને અંદર ખબર ન પડે, પણ એ છૂટે નહીં. લ્યો કટકુનીના ઠળિયા જેમ હારે હારે આમાં ઊંચો જ ઊંચો આવે. કુથલીને કામનીમાં કોઈ માણસ નિંદામાં કેટલો સમય કેટલો ફેંકી દે છે. બેઠા બેઠા હોય ને અમથા અમથા ગપ્પે ચડી જાય. 2-3 જણા જુવાનિયા બેઠા હતા. એક જણો કે મારા બાપા તો એવા તરકીબ વાળા છે, જમનાજીમાં ડૂબકી મારી તો નર્મદામાં નીકળ્યા. તો ઓલો કે એમાં કઈ નહીં, મારા બાપુજી તો એવા કઈક અજબ શક્તિ વાળા છે કે ગંગામાં ડૂબકી મારીને ગોદાવરીમાં નીકળ્યા. ત્યાં પેલો કે એમાંય નહીં. ત્રીજો કે તો મારા બાપુજી તો એવા અજબ શક્તિ વાળા છે, ટાંકામાં પડી ગયા, નળમાંથી નીકળ્યા. એમાં એને સમય જાય છે. કેટલો સમય જાય છે આમાં. શું મળવાનું? તો નળમાં નીકળે કોઈ બાપો નીકળે નળમાં? એ લિક્વિડ છે, તે પાણીની અંદર દ્રાવણ થઈ જાય. એક જણો કે મારા બાપને તો એવો તબેલો હતો કે આ દિશાએથી શરૂ કરો તો તમે આમ છેડો જ ના આવે, એટલો મોટો ભેંસોનો તબેલો. તો કહે છે પણ મારા બાપા પાસે એવડો મોટો ભાલો હતો કે એક છેડો અહીં ધરતી અડે ને બીજો છેડો આકાશને આંબે. તો કે ઈ તારા બાપ ભાલો આવડો મોટો લાંબો રાખતા ક્યાં? તો તારા બાપના તબેલામાં. 2 જણા પેલી શતરંજ ચેસ રમતા હતા. તો એમાં એક જણો આવ્યો ને આમ જોતો હતો, અને પેલા 2 રમતા હતા. ત્યાં જે બાજુમાં એક જણો આવી ગયો ને, એ ઓલાને કે એ હવે તું ઊંટ આમ હાક, ઊંટ આમ હાક, પાયદળ આમ હાક, હાથી આમ હાક. અડધો કલાક સુધી એમ નમો આમ હાલ ને આમ હાલ. એટલે પછી ઓલાએ કીધું તને આટલો બધો રસ હોય તો તું જ રમવા બેસી જા ને. તો શું બોલ્યો એ મહત્વનું. તો કે આવી ફાજલ રમત પાછળ ટાઈમ સ્પેન્ડ કરો ને મારી પાસે સમય જ ક્યાં છે? લે તો પછી તું અડધો કલાક થી શું પણ અહીંયા સૂચન કર્યા કરસ. કુથલી, નિંદા, ગપ્પા, એમાં સમય છે. જમવા જમાડવામાં, ઓહો મહાનગરોમાં જઈએ, આ ભોજનશાળામાં આટો મારીએ, જમવા જમાડવામાં. એક રોટલો ને શાક ખાવું હોય તો કેટલા વાસણ સજાવે, કેટલી ચમચીઓ, કેવા ડાઇનિંગ ટેબલ, વળી ગ્લાસ મૂકે, ત્રિકોણીયો રૂમાલ હંકેલીને મૂકે. વાહ વાહ વાહ. કાલે ગયો તો માખણ મિશ્રીનો પ્રસાદ આપવા માટે અવડી અવડી કુડીઓ. હવે દઈ દો લોંદા, મજા પડી જાય બધાને. બીજાનું બગાડવામાં, કોકને હેરાન કરવો હોય તો કેટલી રાત જાગે તમે કયો? એમાં સમય મળે છે ને. એકેય પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. કોઈને પૈસો આપે નહીં. ફિલ્મમાં જવું હોય તો હવે એનો તમે ટોટલ માંડો. મારી પાસે સમય નથી. સમય તો જુઓ ક્યાં જાય છે. કિંમતી સોના જેવો સમય નિંદા કુથલી ફિલ્મ આ તે કેટલી જગ્યાએ નાખી દઈએ. અને કયા મોઢામ કહી શકે કે મારી પાસે સમય નથી? 3 કલાક અંધારામાં બેહે પૈસા દઈને. ભલે બેસો, ઘણા તો રોજ 3 કલાક ફિલ્મ ને આપતા હોય છે. બેસો, ચાલો બેસો.
પણ 3 કલાક રોજ આપો છો, એની સામે ફક્ત 15 મિનિટ તમે પરમાત્માનું એકાગ્રતાથી ચિંતન કરો તો મિત્રો બેડો પાર થઈ જાય. પણ 3 કલાક સિનેમામાં કરાવી દે સમય છે. અરે હમણાં અમે નીકળ્યા 2-3 વાર મુંબઈમાં, તો અમિતાભ બચ્ચનના બંગલાની પાસેથી નીકળવાનું થયું તો 50-100 મુરઘા છોકરા છોકરીઓ બેઠા જ હોય. મેં કીધું આ કેમ? તો અમિતાભના દર્શન માટે. લે, અને ખરેખર આવો બેઠા. અને રાત્રે કેટલા વાગે પાછા ફર્યા તોય ટોળું બેઠું હતું દર્શનાર્થીઓનું. અને એને પૂછો તો એમ જ કે સમય નથી. બાજુમાં જુહુ હોય તો દર્શને નહીં જાય, ત્યાં બેસ. મને તો આશ્ચર્ય થઈ ગયું. આને તો મેં કીધું એ બહાર નીકળવાનો કોઈ સમય છે? તો કે ના, કદાચ નીકળે ને દર્શન થઈ જાય તો. એની રાહમાં કલાકો સુધી બેસે. એ તો હકીકત છે ને, સાચું છે, મેં નજરે જોયું છે. કેટલો સમય છે બોલો. આજે 31મી ડિસેમ્બર છે. આજે નાચવામાં ના હા રાયતું ગાળી નાખે છે. નવા વર્ષ ગણાય. પણ આ ભારતીય સંસ્કૃતિના યુવાનો, મિત્રો, વડીલો એટલું તો જુઓ. ભલે આ નવું વર્ષ સજાતું હોય, પણ એને બહાને હું ને તમે નજર નહીં રાખીએ તો ભારતીય સંસ્કૃતિને ક્યાં મૂકશો તમે? આ નવું વર્ષ શરૂ થાય છે, પણ આપણી દિવાળીને લોકો ભૂલતા જાય છે. એમાં એને આનંદ નથી. કેટલી દિવાળીને નૂતન વર્ષની કેટલી દિવ્યતા, કેટલી પ્રેરણા. દોષો ભૂલી જાઓ, ભગવાનને મંદિરે જાઓ, સાધુ સંતોથી પાસેથી કોઈ નિયમ ગ્રહણ કરો, દિલમાં ઉજાલા થવા માંડે. અને આમાં તો નાચ ગાનમાં ન કરવાના જેટલા ધંધા હોય ને એ બધા આ દિવસોમાં થાય. ન પીવાનું પીવે, ન ખાવાનું ખાય. આ ચેનચાળામાં આખી સંસ્કૃતિ જાય છે. આપણે હિન્દુ છે, હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ રાખો. ક્રિશ્ચિયાનિટીની પાછળ જઈને ભારતીય સંસ્કૃતિને ક્યાં મહાનગરોમાં રહીને ભૂલવા માંડ્યું. ઇંગ્લિશ મીડિયમમાં ભણનારાને આજે કારતક, માગશર, પોષ, મહા, ફાગણ મહિનાના નામ નથી આવડતા. એ જાન્યુઆરી, ફેબ્રુઆરી જ કર્યા કરે છે. સન્ડે, મંડે, ટ્યુઝડે, એને રવિવાર, સોમવાર, મંગળવાર ની ખબર નથી એ શું કહેવાય. ક્યાં મંડે ને ક્યાં સોમવાર, ક્યાં ટ્યુઝડે ને ક્યાં મંગળવાર. લોકો ભૂલતા જાય છે આપણી સંસ્કૃતિ. અને જે સમાજ પોતાની માતૃભાષાને ભૂલી જાય એ સમાજ પોતાની સંસ્કૃતિને ભૂલી જાય છે. માટે ભલે ઇંગ્લિશ ભણો, પણ ગુજરાતી આ જે સંસ્કૃતિ છે, હિન્દી હોય તો તમારી હિન્દી ભાષા, એને કેમ ભૂલો છો? આપણી સંસ્કૃતિ ભોગવાદી નથી, આધ્યાત્મવાદી છે. આધ્યાત્મવાદી છે કહેવા માત્ર નહીં, એ સત્ય છે. દિલથી વિચારો કે દુનિયાદારીની રીતે તમે લાખો રૂપિયા કમાઓ, કરોડો કમાઓ, ચાલો, બધી રીતે સુખી થઈ જાઓ, પણ એનો અર્થ શું છે? આખીર શું મળે છે? આ દુનિયામાં મોટી મોટી હસ્તીઓ આવી, અનેક પ્રકારની વસ્તુઓ એને પ્રાપ્ત કરી, પણ એના જીવનમાં શું મળે? બધું આખરે તો શૂન્ય થઈ જવાનું. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. બધું જ નકામું છે. એક મહત્તમ વસ્તુ હોય તો પરમાત્મા છે, પ્રભુ ભજન છે, જે સત્સંગ છે, હરિ ધ્યાન ભજન છે. સમાજની તમામ આ જ બાબતો છે. સ્ત્રી, ધન, પુત્ર, પરિવાર, એના માટે એવું નથી સંસાર છે એ ભોગવવાનું છે. ના, પેલી દ્રષ્ટિએ સંસાર શૂન્યવત છે, એનું કોઈ ફળ નથી એ દ્રષ્ટિએ. પણ એ જ શૂન્યની પણ કિંમત ત્યારે છે, ક્યારે? એકડાની પાછળ લાગે તો. નહીતર શૂન્યની કોઈ કિંમત નહીં. વૈસે તમે જોવો તો શૂન્ય એટલે શૂન્ય, એની કોઈ કિંમત નહીં. પણ એકડો આગળ મુકાઈ જાય, પછી શૂન્ય મૂકો 10 થઈ જાય, બીજું શૂન્ય મૂકો 100 થઈ જાય, ત્રીજું મૂકો 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, મીંડું. પણ કેની આગળ? એકડાની પાછળ પાછળ ચાલે તો સંસારમાં ગમે તેટલી તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, ગમે તેટલી બુદ્ધિ, વિદ્યા અને કૌશલ્ય હોય, પૈસો ધોમ ધોમ હોય, સાહેબી સુખાકારીનો કોઈ પાર ન હોય, પદ પ્રતિષ્ઠા તમને આમ ચુંબન કરતી હોય, પણ એક પરમાત્માનો એકડો જો સામે લાગી જાય તો તમે લાખ લાખની કિંમતના સર્જાઈ જાઓ. અને જો એક પરમાત્મા એકડો નીકળી જાય તો આ બધું શૂન્ય. અને આવી રીતે શૂન્યમાં કરોડો માણસો સમાઈ ગયા છે. એટલે એકડાની કિંમત છે. એ એકડાની કિંમત સમજાવવા માટે જ આવા મોટા આયોજનો છે. કોઈને સમજાઈ જાય કે એક એકડાનું મહત્વ છે, ભલે બધી રીતે મને પ્રાપ્ત થયું હોય, પણ એકડો ભૂસાડ્યો, એક ભૂસાડી એકડો રે માંડા મીંડા 20, એક ભૂસાડી એકડો રે માંડા મીંડા 20.
જોતા સરવાળો ન જડ્યો રે પછી કરે છે રીસ. હવે શૂન્યનો સરવાળો શું મળે ભાઈ? શૂન્ય પ્લસ શૂન્ય ઇક્વલ શૂન્ય. એકડો મૂકી દો તો હિસાબ મળે, એમાઉન્ટ મળે, એની કિંમત થાય. એમ પરમાત્મા એક પછી એકડો. પણ આપણે શું કરીએ છીએ? આગળ શૂન્ય પાછળ એકડો. પેલા બધું સંસારનું કરી લઉં, પેલા હું મારું ઘર વસાવી લઉં, પેલા હું ગ્રહસ્થી થઈ જાઉં, પેલા હું નોકરી પ્રાપ્ત કરી લઉં, પેલા હું છોકરાઓને પરણાવી દઉં, પેલા હું 4 બંગલા કરી દઉં, બધું સજાવાઈ જાય પછી કદાચ હું ભજન કરી. આમ તમે જુઓ, મીંડું એના પછી મીંડું એના પછી મીંડું, એકડો આઘો ઠેલાતો જાય. પાછળ એકડો આખો 0.01 0.0000000000 માઇક્રોસ્કોપ થી લ્યો એકડો ગોઈતો જડે. પરમાત્મા જીવનમાં ગોઈતો જડતો નથી. આગળ શૂન્ય 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 બધું પોઈન્ટ. એ પરમાત્મા જો આગળ આવી જાય, બસ એ કાર્ય સત્સંગનું છે. જે પાછળ પરમાત્મા વયો ગયો છે ને, એ એકડો પરમાત્મા રૂપી એકડો આગળ આવી જાય પછી જીવનની રોનક જુઓ. એક બાર हमारी महफिल में बैठ के देखो कि जिंदगी कितनी खूबसूरत है. એક વાર કોઈ પરમાત્માની મહેફિલમાં બેસે, એકડાની કિંમત આવી જાય. પણ લોકોને એ એકડો સમજાઈ જવો જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે બીજા કામ તો બહુ કર્યા, કેડે રાખ્યું કરવું કલ્યાણ. આત્મકલ્યાણને છેલ્લે રાખ્યું, બીજા કામ બધા પેલા રાખ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સાદું ઉપનિષદના મંત્ર જેવો મંત્ર આપ્યો છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? ધૂળ. માટે એક મોક્ષ સુધારી લેવો મહત્વનું છે. પેલાના જમાનામાં નાનપણમાં લગ્ન થઈ જતા, વરરાજા હાવ આવડાવડા હોય. હવે જાન તૈયાર કરી, જાનડીઓ બેસી ગઈ, ગાડાઓ બધા સજાઈ ગયા, જાનડીઓ ભાતાના ડબરા લઈ લીધા, એ બધા ડબરા હાંચવી ગયા અને જાનો ઉપડી ગઈ. સામે ગામ વેવાઈને ગામ પહોંચી ગઈ. જાનના સામૈયા મીંડા થવાની. યારે ખબર પડી કે વરરાજો ક્યાં તો કીધું ઘેરે રહી ગયો. એ જાનનું મૂલ્ય શું? કોના પોખણા કરે? બીજો ગમે તેવો રૂડો રૂપાળો હટ્ટો કટ્ટો હોય તો ત્યાં ન હાલે, એ તો દોથા જેટલો. પણ વરરાજો શેરીમાં રમતો રહી ગયો ગીલી દંડે અને આ લોકો ઉપડી ગયા. મહત્વનો વરરાજો છે. તમારે અહીંથી અમદાવાદ જવું હોય તો તમે સુટકેસ તૈયાર કરતા હો, એમાં કપડા નાખો, ભાઈ જોજો મારું કોલગેટ નાખજો, જોજો મારા પેલા મોજા નાખજો, જોજો મારું પેલું સ્વેટર નાખજો, જોજો મારું મફલર નાખજો, જોજો મારો પેલા રંગનો શર્ટ નાખજો, જોજો પેલો મારો છે એ બે પેન્ટ નાખજો, નહીતર મને નહીં ફાવે, પેલો બેલ્ટ નાખજો, પેલી દાઢી માટેની પેલી પેસ્ટ નાખજો. આવું બધું તમે લઈ લો. એકદમ ઉપડ્યા, ત્યાં પહોંચ્યા તો ખબર પડી ટિકિટ રિઝર્વેશન કર્યું હતું ઘરે પડ્યું રહ્યું તો શું થાય? મહત્વનું છે. બુદ્ધિશાળી માણસ છે, સુટકેસ તૈયાર કરે એટલે પેલા ટિકિટ મૂકે, અને ભક્ત હોય તો પેલા ટિકિટ મૂકે ને પૂજા મૂકે. આ મહત્વની વસ્તુ પેલા સુટકેસમાં મૂકીએ છીએ આપણે. ખરીદી કરવા જવાનું, બધું સજ્જન થઈને નીકળ્યા, પછી ત્યાં બધા પાર્સલ બંધાવ્યા કર્યું, પછી ખિસ્સામાં નાખો ને પાકીટ ઘેરે બોલાઈ ગયું તો માથાકૂટ થઈ જાય. એક જણા આવી રીતે શોપિંગ કર્યું, 500 રૂપિયાનો માલ બંધાયો અને પછી ખિસ્સામાં હાથ નાખ્યો તો પાકીટ હકીકતમાં હશે કે નહીં ખબર નહીં, ગમે તે પણ થયું. એટલે એને વિચાર થયો કે પૈસા તો ચૂકવવા પડશે, એમને તો પાર્સલ છોડે નહીં. ત્યાં એને યાદ આવ્યું કે આ બાજુ જ મારો મિત્ર રહે છે. એટલે ત્યાં દોડતો ગયો ને કે મિત્ર, કામ પડી ગયું છે. અરે બોલ ભાઈ. ફ્રેન્ડ કોને કહેવાય? દિલો જાન. બોલી લે, શું કામ છે? તો બસ એક નાનકડું કામ છે, હું આ શોપિંગમાં આવ્યો હતો ને બધું બંધાવ્યું, પણ પછી ખબર પડી કે પૈસા ઘેરે રહી ગયા. અરે ભલા માણસ, એમાં શું એટલો મોઢે મોડો થાય? પૈસા રહી ગયા છે ને ઘેરે. ઘેરે રહી ગયા ને તો હા, આ લે રૂપિયો, સિટી બસમાં બેસીને ઘેરેથી રૂપિયા લઈ આય લે. બહુ મદદ કરી દીધી લ્યો. આ જમાનામાં ભાઈ કોઈ જલ્દી આપણને દાદ દે એમ નથી. હાથે સાથે પૈસો ભૂલી ગયા તો રખડી પડીએ. પૈસો ખિસ્સામાં હોય તો દૂધ પીવું દૂધ પી શકાય, ફળ ખાવાય તો ફળ ખાઈ શકાય, જે કરવું એ કરી શકાય. પણ પૈસો હોય તો મહત્વની વસ્તુ આપણી પાસે પેલા હોવી જોઈએ, બાકી બીજું છૂટી જાય તો કોઈ સવાલ નથી. એક જણો વર્યો પેરડો ઘેરે થયો, ઘેરે આવ્યા, બધા દિવસો મીડા પસાર થવા, એની પત્ની આ જોયા કરે એના પતિને કે આને પૈસે ટકે કોઈ જાતની કમી નથી, પણ થોડુંક પત્ની હતા ને એ ભગવતી,
રોજ અગરબત્તી, પૂજા, ધૂપ, દીપ આવું બધું કરે. અને આ મરદને એ માયલું કાંઈ નહીં. એટલે પત્નીને પોતાને એમ થાય કે મારા પતિ પણ થોડું ઈશ્વર ભજન કરે. એટલે પેલા તૈયાર થઈને નીકળવાના થાય ને એટલે એને એક જરાક એમ કીધું કે તમે બધી રીતે સુખી છો, કોઈ વાંધો નથી, સ્વભાવ તમારો પણ માખણ મિશ્રી જેવો છે, પણ 5 માળા કરતા જાઓ. તો કે હા હા હા, બહુ સારું સજેશન છે તારું, જરૂર કરશું, જરૂર, અત્યારે નહીં. એમ કરીને નીકળી ગયો, માળા કરી નહીં. 2-5 દિવસ થયા વળી પત્ની એમ કીધું તમે જરાક માળા કરતા જાઓ. તો હા બરાબર છે, પણ આજે હું જરા બીજી બહુ છું, ટાઈમ નથી, આઈ હેવ નોટ ટાઈમ. હ જરૂર કરીશ. માળા મૂકીને પાછો વયો ગયો. થોડા વખત પછી પાછી 3જી વાર યાદી આપી તો માળો ખીજાણો. એ કે રોજ શું પણ તું મંડી પડી છે, માળા કરો, માળા કરો. તે કરીશ એ બધું મારા પ્લાનમાં છે, ખ્યાલમાં છે, હું કરવાનો જ છું માળા. પછી પત્ની કઈ બોલી નહીં. એમાં ન કરવું ભગવાનને, અને એમાં એ માંદો પડ્યો, તાવ ધખી ગયો, નસકોરા ભૂલી ગયા, ચામડી મળી લાલ ધ્રગક થવા. ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટર આવી ગયા, દવા લખી દીધી. પત્નીને કીધું કે એમને પત્નીને કે લ્યો આ લખી આપું છું, દવા મંગાવીને 3 ટાઈમ વ્યવસ્થિત દવા આપજો. ભલે. દવા આવી ગઈ. ઓલો રાહ જોવે દવાની, ઢોલિયામાં પડ્યો કહટાતો હતો, તાવ ધકતો હતો, શરીરની પેલી હતી. દવા આવીને એટલે બૂમ પાડી, એ સાંભળ્યો, સાંભળ્યા સમજો ને, નામની પ્રથા નહોતી, હવે નીકળી છે. સાંભળ્યું? હા બોલો. તો કે દવા કેટલી વાર લાગે? તો કે હા હા આપું છું, હમણાં આવું. આવી નહીં. 5-10 મિનિટ પાછી બૂમ પાડી કે ભાઈ તું ઓલી દવા આપ. તો કે હા હા હમણાં આપું, હમણાં આપું. પાછી ન આવી. 3જી વાર બૂમ પાડી એટલે એકદમ દોડતી આવી કે શું? તો કે પેલી દવા આપ ને. તો કે હું આપું છું, મારા પ્લાનમાં જ છે, મને ખ્યાલ છે. અરે ખ્યાલ છે વાળી, હું મરી જાઉં પછી? તો કે મરી ગયા પછી દવા ન લેવાય. તો કે હું કપાળ તારું દવા લેવાય, મરી ગયા પછી દવા શું કામની? તો ભલા માણસ, હું તને હાથ જોડીને કહું છું, તું ગુજરી જઈશ પછી માળા નહીં થાય, પ્લાનમાં છે, પ્લાનમાં છે. હું કર્યા કરે 5-5 માળા કરતો જાને, પ્લાનમાં છે. પ્લાન તારો વિખાઈ જાહે. આ તને ખબર હતી માંદો પડવાનો તો ઈ? એટલે જેના જીવનમાં ભગવત સ્મરણ માટે 5-10 મિનિટ ન મળતી હોય તો પછી સંતો તો કંટાળીને ઉપેક્ષાથી એમ કે તો મરો, હરો લખ 84, થાવ ભૂંડ ને કૂતરા, ખાવ મળ મૂત્ર ને વિષ્ટા, જાઓ ગંદકી ને ગટરમાં, જાઓ લખ 84 માં, ઊંટ ગધેડા જે થવું હોય તે થાવ, અને માયાના મોહ રાખીને થાવ ભૂત પ્રયત્ન પલિત પછી દૂધ કરી માર્યો. આ ન થવું હોય તો 5-10-15 મિનિટ, અડધો કલાક ઈશ્વર સ્મરણ કરવા માંડો. નહીતર સમય તો જેમ જળ જાય એની સાથે માછલાઓ તણાઈ જાય એમ આપણું જીવન નીકળી જવાનું છે. સમજવું જ જોઈએ. પણ મારી પાસે સમય નથી એમ કહેવામાં એની પાસે બહાના છે. કરવું નથી એટલે સમજાય છે ને? સમય તો છે કે નથી? સમય છે પણ સમયની કિંમત નથી. સમય છે પણ સમયનું આયોજન નથી. સમય છે પણ સમયનો સદુપયોગ નથી. સમય છે પણ મહત્વના કાર્યની ચોઈસ નથી. સમય તો ધોમ પડ્યો છે, લોટ ઓફ છે, પારમાંથી. એક જણો મિલિટરીમાંથી ભાગી આવ્યો, ત્યાં ગયો છે, ત્યાંથી ભાગી આવ્યો. એના મિત્રએ પૂછ્યું, ભાઈ તું લશ્કરમાંથી ભાગી આવ્યો? તો કે તે મુશ્કેલી હતી. તો કે એવી શું મુશ્કેલી? તો કે લશ્કરમાં રહીએ એટલે યુદ્ધ તો થાય કદાચ. તો કે યુદ્ધ હાટું તને દાખલ કર્યો હોય, ત્યાં થોડો કઈ તને બરફી પેંડા ખાવા બોલાવ્યો હતો? તો કે આમ તો થાય એનો વાંધો નહીં, પણ જો યુદ્ધ ન થાય તો કોઈ વાંધો નહીં, પણ જો યુદ્ધ થાય ને તો 2 મુશ્કેલી. તો કે એમાં શું 2 મુશ્કેલી? તો કે જો યુદ્ધ થાય તો કાં હું મરી જાઉં અને કાં હું જીવતો રહું. જો જીવતો રહું ને તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ મરી જાવ ને તો 2 મુશ્કેલી. વળી 2 મુશ્કેલી વળી કઈ? તો કે હું મરી જાઉં તો કાં મને દફન કરે ને કાં મારો અગ્નિ સંસ્કાર કરે. દફન કરી દે ને તો કોઈ વાંધો નહીં, પણ અગ્નિ સંસ્કાર કરે ને તો 2 મુશ્કેલી. બોલો કે એમાં વળી શું 2 મુશ્કેલી? તો કે અગ્નિ સંસ્કાર કરે એટલે હાડકા વધે. એ હાડકાઓને કાં ફર્ટિલાઇઝર વાળા લઈ જાય અને કાં સાબુની ફેક્ટરી વાળા લઈ જાય. ફર્ટિલાઇઝર વાળા લઈ જાય તો નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં, પણ સાબુની ફેક્ટરી વાળા લઈ જાય તો 2 મુશ્કેલી. તો કે એમાં વળી શું 2 મુશ્કેલી નીકળી? તો કે સાબુ બનાવે એમાં કાં નાવાનો બનાવે ને કાં કપડા ધોવાનો બનાવે.
કપડા ધોવાનો બનાવે તો કોઈ વાંધો નહીં, પણ નાવાનો બનાવે બે મુશ્કેલી. નાવાનો બનાવે એમાં બે મુશ્કેલી. તો હા, એ સાબુથી કાં બૈરાવો નાય ને કાં પુરુષો નાય. પુરુષો નાય તો મને કઈ વાંધો નહીં, પણ બૈરા નાય તો હું શરમાવું ને. લે આ એલા કહી દે ને રેવું નથી. આ મુશ્કેલી તું ક્યાં લેવો? શરમાવું ને હું. બિલકુલ બહાના છે બસ. એવી જ રીતે મારી પાસે સમય નથી. આઈ હેવ નો ટાઈમ, નો ટાઈમ, નો ટાઈમ. અને ઘણા લોકો તો જયારે જુઓ ત્યારે ઇમરજન્સીમાં જ હોય. અમારે એક અમદાવાદમાં હરિભગત આવે છે, જયારે જુઓ ત્યારે ઇમરજન્સીમાં જ લાગે. તમે એ ખાતો હોય ને તો આમ ઉડાડે તેમ ઉડાડે, ભજ્યું આમ બાજુ વાળાને મોઢામાં કરી જાય. ભાઈ આટલી બધી ઇમરજન્સી ન રાખો, તમે શાંતિથી રહ્યો. એક જણો મને મળવા આવ્યો હતો, રાતે 11 વાગે મને ઉઠાડ્યો. આપણે ક્યારેક હલવાઈ જાય લ્યો. હુઈ ગયો તું, મને ઉઠાડીને મને કે સ્વામીજી મારે 2-5 પ્રશ્નો પૂછવા છે. મેં કીધું અત્યારે? થયું પૂછી નાખો. 2-3 વાત પૂછી. મેં કીધું તમારા પ્રશ્નો એવા છે ને ભાઈ, જવાબ આપવા બેસું 1.5-2 કલાક થાય, મારી રાત બગડે અને તમને સંતોષ ન થાય. તમે એમ કરજો કાલ સવારે 8 વાગે આવજો. તો કે 8 વાગે તો હજી હું સૂતો હોઉં છું. મેં કીધું તો એમ કરો તમે 9 વાગે તૈયાર થઈ જાઓ ત્યારે આવજો, હું રાહ જોઈશ. તો કે 9 વાગે મારે પછી ઓફિસે જવાનું હોય. તો મેં કીધું એમ તમે કરો, ઓફિસે કેટલા વાગે છૂટો? તો કે 5 વાગે છૂટું. મેં કીધું તો 5:30 આવી જાય. તો 5:30 હું ભૂખ્યો થયો હોઉં ને એટલે મારે જલ્દી ઘેરે જમવા પહોંચવું પડે. મેં કીધું તો પછી તું મારા હાટું આવ્યો છે અહીંયા? કોઈક બાજુવાળો સાંભળે તેને એમ થાય કે સામીને કઈક કામ લાગે છે. તારા પ્રશ્નો છે ને એના માટે તું સમય નથી કાઢી શકતો તો પછી હું શું કરું? કેવા બહાના છે લોકોના, કે જાત જાતની તરકીબોથી લોકો આપણને રમાડે છે. હકીકતમાં એની પાસે સમય છે. એક બહુ શેઠ હતો ગામમાં, શ્રીમંત હતો, પૈસે ટૂંકે વેપારી, અને બહુ ખુશી, બહુ સુખી. પણ ઈશ્વરના નામે એના જીવનમાં કાંઈ નહીં. હો ભાઈ, ઘણા હોય છે ને સુખી, પણ ઈશ્વરમાં જરાય ન માનતા હોય, એના માટે કોઈ ફુરસદ ન હોય. એ ગામમાં એક ભટજી રહે. એ ભટજી પેલા શેઠને જોયા કર્યા. એને એમ થાય કે ઓહો, આની સાહેબીનો કોઈ પાર નથી. જીવનમાં ઘણું છે, બુદ્ધિ પણ ઘણી છે, પણ મારી એક ઈચ્છા છે કે જો એકવાર એ ભાગવત સાંભળે, મારે કાંઈ જોતું નથી, પણ એકવાર ભાગવત સાંભળે ને તો આ શેઠ બિચારો આટલો બધો સુખી છે ને આ સાવ ખાલી હાથ નીકળી જશે. એકવાર ભાગવત સાંભળી લે ને તો એના આત્માનું કલ્યાણ થઈ જાય. તો પેલા ભટજી પોથી બગલમાં દબાવી પોતાની ઈચ્છાથી અને કૃપાથી પેલા શેઠને ત્યાં આવ્યા. શેઠ બરાબર ઘરે બેઠા છે સોફા ઉપર. ભટજી આવીને કીધું, શેઠ સાહેબ નમો નારાયણ. હા 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 ભૂદેવ, તમે? તો કે હા શેઠ સાહેબ. બેસો બેસો, શું કામ છે? તો કે બાપા કામ બીજું કાંઈ નથી. નમો નારાયણ. શેઠ સાહેબ, ભગવાને તમારા ઉપર બહુ દયા કરી છે, પૂર્વના તમારા ઉપર બલિષ્ઠ સંસ્કાર છે, સંસ્કૃત સંપત્તિમાં તમને કોઈ ખોટ નથી, પણ મારું એટલું તમે માનો, મારે તમને એક ભાગવતની કથા 7 દિવસ સંભળાવી છે. બસ આખો દિવસ ન બેસી શકો ને તો કાંઈ નહીં, તમે કયો એટલી વાર, પણ મારે તમને ભાગવત સંભળાવવું છે. એટલે પેલા શેઠ કે અરે ભૂદેવ, તમે બ્રાહ્મણ હો ને, એ પેલા પૈસાના દક્ષિણાના ભૂખ્યા હો, માગી લ્યો ને જે તમારે જોતું હોય પૈસા આપી દો. પેલો કે જો શેઠ સાહેબ, દક્ષિણાના નામે હું અત્યારે ગૌ માંસની સાક્ષીએ સોગંદ ખાઉં છું કે દક્ષિણાના નામે 1 રૂપિયો જોતો નથી, પણ મારે તમને કેવળ ભાગવત સંભળાવવું છે બસ. પેલો શેઠ કે ઓહો એવું છે, નહીતર શેઠ તમારું જીવન બગડી જાય છે. તો કે ભટજી તમારી બહુ સાચી વાત છે, પણ એમ કરો મને જયારે ફુરસદ મળી જાય ત્યારે આપણે ગોઠવી દઈએ, ચાલશે? તો ભટજી કે વાંધો નહીં, તમને ફુરસદ મળે તો જરા, પણ જોજો શેઠ સાહેબ બહુ લાંબુ ન કરતા, ભાગવત સાંભળી લ્યો એટલી મારી ઈચ્છા છે. પેલો કે ભલે. શેઠ ભટજીને વળાવી દીધા. 15 દિવસ થઈ ગયા તો કઈ શેઠને ફુરસદનો કઈ સમાચાર આવ્યા નહીં, એટલે વળી ભટજી પાછી પોથી લઈને આવ્યા. શેઠ સાહેબ ને કે નમો નારાયણ. ઓહો, ભટજી આવી ગયા? શેઠ સાહેબ ફુરસદ ગોઠવાની કઈ? તો કહો ના, હવે ગોઠવાતા લગરીકમાં રહી ગઈ છે, તમે થોડા દિવસ જાળવી જાવ તો આપણે જરૂર નિરાંતે ભાગવત સાંભળીએ. બસ સારું, પાછા વળ્યા. 1 મહિના પછી પાછા ભટજી પોથી લઈને આવ્યા. શેઠજીને કીધું, શેઠ સાહેબ હવે તો તમે કઈક નક્કી કર્યું છે ને? તો કે હવે તો માર્ચ એન્ડિંગ ચાલે છે,
અને આમાં તો જરાય તમે કોઈ પણ પૂછી આવો, આમાં કોઈ નવરો ન હોય, માથે માથું ન હોય, કારણ કે બે ચોપડા ગોઠવવાના, કાળા બજાર કરવાના, અમુક ચોપડા આમ ગોઠવા, અમુક આમ ગોઠવા. હવે તો ઘણા ચોપડામાં દિવાળીને દિવસે લખતા હોય ને, સર્વસ લક્ષ્મી માતાજી અમારા ઉપર કૃપા વરસાવજો, હે નારાયણ અમારા ઘરમાં અખંડ લક્ષ્મીનો નિવાસ થાય એવા આશીર્વાદ આપજો. એક જણાએ ચોપડામાં એવું લખ્યું કે ભગવાન એવી કૃપા કરો કે ઇન્કમ ટેક્સ વાળા આવે ત્યારે એ બધા આંધળા થઈ જાય. કાવા દાવા છે તો માર્ચ એન્ડિંગ છે એટલે ભટ્ટ સાહેબ હમણાં તો મને કોઈ સમય નહીં મળે, પણ ત્યાર પછી આપણે જોઈ લઈએ તો ભાગવત નિરાય ત્યાં નિરાય પેટ ભરીને સાંભળવું છું. ભાગવત પેલું સુખદેવજી પરીક્ષિત વાળું જ ને, તો એ જ હોય ને, બીજું ક્યાં મારા બાપાએ લખ્યું જ છે કોઈ? તે હા હું પૂછો શેઠ, એ જ ભાગવત સુખદેવ ને પરીક્ષિત વાયેલું જ સંભળાવું જ તમને. હા 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 સાંભળીએ નિરાય આમ પેટ ભરીને સાંભળીએ. એમ કરતા કરતા માર્ચ એન્ડિંગ તો આવતો આવ્યો, પણ એનો એન્ડ આવી ગયો. શેઠ ગુજરી ગયા. ભટ્ટ બાપા તો ક્યાંક બહાર ગયા છે. આની અર્થી નીકળી સ્મશાનમાં શેઠ પહોંચી ગયા. કા ઉપરવાળા તો જોતા નથી માર્ચ એન્ડિંગ હાલે છે, ચિત્તામાં સુવડાવ્યો. એ સમયે ભટ્ટજી ક્યાંક બહારથી ભાગવતની કથા કરીને આવતા હતા. એમણે કીધું કે અમારા ગામમાં કોઈ મરણ થઈ ગયું? તો કે હા, દલીચંદ શેઠ ગયા. હે રામ 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 રામ, નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. શેઠ ભૈયા ગયા. અને ભટ્ટજી પોથી બગલમાં મારતા સ્મશાનમાં દોડ્યા. પેલા લોકો અગ્નિ ચાપતા હતા, એને કીધું એ ભાઈ રહી જાઓ, મારે ને ભાગવત સંભળાવવું છે. અરે ભટ્ટજી પણ અત્યારે ભાગવત, તો હવે એ નવરો થયો. અત્યાર સુધી નવરો નહોતો થતો. જયારે ચિત્તામાં પોઢવાનો વખત આવ્યો ત્યારે હવે નવરો થયો છે. સમયનો સમાપ્ત એટલે કે એન્ડ ક્યારે આવે છે? હું તમારી જયારે આંખો મીચાઈ જાય ત્યારે સમય આપણી પાસેથી નીકળી જાય છે. પણ જ્યાં સુધી આંખોમાં જ્યોત જલે છે, શ્વાસ ચાલે છે, ત્યાં સુધી મારી તમારી પાસે સમયનો અખૂટ ખજાનો છે. અને એ અખૂટ સંપત્તિનો ખજાનો ઈશ્વરે મને તમને સમાનપણે બધાને આપ્યો છે અને આપતો રહેશે. તો એવી અમૂલ્ય કૃપા પરમાત્માએ મારા તમારા ઉપર કરી છે. તો હે મિત્રો, સાધુ દાવે એમ કહે છે કે ઈશ્વરને ન ભૂલતા ભલે સંપત્તિની છોડવામાં ઉછળો. તમને નથી કહેતા, તમે તો વાપરો જ છો ને, કારણ કે નકર તમને ખોટું લાગે. અને કોક ખીજાઈ જાય તો મને ભાઠા મારે પાછું, હજી 2-4 દિવસ રોકાવું છે પાછું. પણ ના, ખરેખર આટલી બધી ધમધમતી નગરીમાં કેટલું માણસ બેઠું છે. એટલે એક વસ્તુ તો આપણે હંમેશા યાદ રાખવી રહી, પરમાત્માએ ખૂબ સમય આપ્યો છે. હજી સ્વસ્થ બેઠા છીએ. અરે અહીંયા જીવતા બેઠા છીએ એ જ મોટી કૃપા છે ને. જીવતા બેઠા છે એ જ મોટી કૃપા છે. અત્યારે કેટલાયની મુંબઈની અંદર કેટલાયની ચિત્તાઓ સળગતી હશે ને, કેટલાય જગ્યાએ રુદન ચાલતા હશે ને, અને આપણે સ્વસ્થ થકા બેઠા છીએ અને ભાગવત કથાનું દિવ્ય અને પવિત્ર સંતોના મુખે શ્રવણ કરીએ છીએ. એનાથી કોણ મોટો ભાગ્યશાળી છે? પરમાત્માને જેને, હું તમને એક વાત કહું, ગાંધારીએ પતિને માટે 2 આંખે પાટા બાંધ્યા ધૃતરાષ્ટ્રને લીધે. મારો પતિ અંધ છે તો મારે દુનિયા નથી જોવી, બસ એક પતિ સેવાને લીધે એમણે આંખે પાટા બાંધી દીધા. પણ દુર્યોધન રણ મેદાનમાં ઉતરવાનો છે ત્યારે ગાંધારીને બહુ વિનંતી કરે, મને વિજયશ્રીના આશીર્વાદ આપો. ત્યારે ગાંધારીએ એમ કીધું, દીકરા, શ્રી કૃષ્ણ જેને પક્ષે હોય એનો વિજય થાય, હું તને આશીર્વાદ ન આપું. પણ બહુ મંડ્યો ત્યારે એમ કહ્યું, તો એમ કર, તું મારી સામે આવી જા, નગ્ન વેશની જે વાત છે ટૂંકમાં, અને હું પાટા આંખેથી ખોલું અને તારી સામે નજર કરું, તું વજ્રનો થઈ જા, પછી તને દુનિયામાં કોઈ મારી ન શકે, જા. અને એ દુર્યોધન આવ્યો. ભગવાને તો વનમાળીનું રૂપ ધારણ કરીને કટી મેખલામાં ફૂલની પેલી માળા ધરાવી દીધી, એટલે ત્યાં કાચો રહી ગયો. એ ભગવાનની લીલા છે. અને ભીમે ત્યાં જ ગદા મારીને એને મારી નાખ્યો. પણ સમજવાનું એ છે કે એ દુર્યોધન જયારે સામે ઉભો રહ્યો ને જયારે ગાંધારીના આંખના પાટા ખોલવામાં આવ્યા, ત્યારે એ પાટા આંખથી ખોલતા દુર્યોધનનો વજ્રનો થયો. એ તો ઠીક છે, એ મહત્વનું. બીજું કે પાટા છોડનાર જે દાસીઓ હતી, એમ કહેવાય છે કે એના આ હાથના આંગળાના નખ બળી ગયા, તેજ નીકળ્યું એમાં, અને દુર્યોધન વજ્રનો થઈ ગયો. એક પોતાના પતિને લાગણીને વશ થઈને એક મહિલાએ આંખે પાટા બાંધ્યા, એમાં દુર્યોધન જેવો પાપી વજ્રનો થઈ જતો હોય તો આ સંતોએ આ જીવન ભગવાનને પોતાના દિલમાં પધરાવ્યા છે, એની નજર પડી જાય તો કોણ વજ્રનો ન થાય? માટે સમય મળ્યો છે, સમયને એટલો બધો વાવી લ્યો ખેતરમાં
કેવો મબલક પાક ઉતરે કે આપણી જયારે આંખો મીચાય ત્યારે આપણી પાસે પ્રભુ ભજનની સંપત્તિનો ખજાનો હોય. આટલું કહીને વિરામ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.